હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી એમસીક્યુ સિરીઝનો ભાગ 7. આજનો આપણો ટોપિક છે વૈષ્ણવ ધર્મના એમસીક્યુ વિશે. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર દરેક ટોપિક વાઇઝ એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત એમસીક્યુની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. તો તમે ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. અને જો આ વિડીયોની તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલ છે, તો તમે તેમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ આજનો વિડીયો. આપણો પહેલો પ્રશ્ન છે કે કયા ઉપનિષદમાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ સૌ પ્રથમ થયો છે? છાંદોગ્ય, કઠોપનિષદ, મુંડકોપનિષદ કે તૈતરીય? તો સાચો જવાબ છે એ છાંદોગ્ય. તો મિત્રો ઘણા બધા વિકલ્પ છે, તમે આમાં પહેલા વાંચ્યા છે, જેમ કે મુંડકોપનિષદ, તો કે જેમાંથી આપણે સત્યમેવ જયતે સૂત્ર આ ઉપનિષદમાંથી લીધેલું છે. પછી તૈતરીયની વાત કરીએ તો કે માતા પાર્વતીનો સૌ પ્રથમ ઉલ્લેખ તૈતરીયમાં જોવા મળે છે. તો તમે યાદ રાખી શકો છો. આજનો આપણો બીજો પ્રશ્ન છે કે કયા ઉપનિષદમાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ દેવકી પુત્ર અને અંગિરસના શિષ્ય તરીકે થયો છે? એ છાંદોગ્ય, બી કઠોપનિષદ, સી મુંડકોપનિષદ કે ડી તૈતરીય? તો સાચો જવાબ છે એ છાંદોગ્ય. ત્રીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના કયા નંબરના અવતાર હતા? 9, 8, 7 કે 6? તો મિત્રો તમને ખબર જ છે કે વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે, આમાંથી 9 તો થઈ ગયા છે અને એક છે 10મો કલ્કી અવતાર થવાનો છે કળિયુગમાં. તો આ શ્રી કૃષ્ણ ભગવાન એ કયા નંબરના અવતાર હતા? તો સાચો જવાબ છે વિકલ્પ બી, 8મા નંબરના. કયા કાળમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર વધુ થયો હતો? મૌર્ય કાળમાં, અનુમૌર્ય કાળમાં, સોલંકી કાળમાં કે ગુપ્ત કાળમાં? સાચો જવાબ છે વિકલ્પ ડી, ગુપ્ત કાળમાં. અવતારવાદનો સિદ્ધાંત સૌ પ્રથમ કયા ગ્રંથમાં છે? છાંદોગ્ય, રામાયણ, ભગવદ્ ગીતામાં કે મહાભારતમાં? તો સાચો જવાબ છે વિકલ્પ સી, ભગવદ્ ગીતામાં. કયા પુરાણમાં ભગવાન વિષ્ણુના 10 અવતારનો ઉલ્લેખ છે? મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ કે એક પણ નહીં? સાચો જવાબ છે વિકલ્પ એ, મત્સ્ય પુરાણમાં. તો મિત્રો તમારે આમાં કન્ફ્યુઝન ન થાય કે જો ભગવાન વિષ્ણુના 10 અવતાર વિશે વાત કરો તો મત્સ્ય પુરાણ આવશે, અને જો અવતારવાદનો સિદ્ધાંત પૂછાય તો ભગવદ્ ગીતા આવશે. નારાયણનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા બ્રાહ્મણ ગ્રંથમાં છે? ગોપય, સતપથ, પંચવીસ કે તૈતરીય? તો સાચો જવાબ છે વિકલ્પ બી, સતપથ. શ્રી કૃષ્ણ મનુથી કયા નંબરના પુરુષ હતા? 61, 63, 51 કે 53? તો મિત્રો પુરુષનો મતલબ કે જે મહાન પુરુષો હતા એનો ક્રમ છે. તો કયા મનુથી જે મનુને જે આપણે પહેલા મહાન પુરુષ માનવામાં આવે છે, તો તેમનાથી લઈને શ્રી કૃષ્ણ ભગવાન કયા નંબરના હતા? તો સાચો જવાબ છે વિકલ્પ એ, 61માં. વૈષ્ણવ ધર્મનો પ્રચાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો? નૈનાર, અલવાર, એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ બી, અલવાર. મિત્રો આ જે નૈનાર છે એ શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો છે કે જેમને શૈવ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. ચંદેલ રાજાઓએ કઈ જગ્યાએ વિષ્ણુજીની ચતુર્ભુજ મૂર્તિવાળા મંદિર બંધાવ્યા? તમિલમાં, ગુજરાતમાં, ખજુરાહોમાં કે કલિંગમાં? સાચો જવાબ છે વિકલ્પ સી, ખજુરાહોમાં. નીચે પૈકી કયું વિધાન વૈષ્ણવ ધર્મ માટે ખોટું છે? આ સંપ્રદાયમાં સૌથી લોકપ્રિય ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ધર્મને ભાગવત ધર્મ પણ કહે છે. એ અને બી બંને ખોટા છે કે એક પણ નહીં?
તો સાચો જવાબ છે વિકલ્પ ડી, એક પણ ખોટા નથી. ભગવાન શ્રી કૃષ્ણ માટે કયું વિધાન ખોટું છે? તેમનો જન્મ ગોકુળમાં થયો હતો. તેમના જન્મ દેનાર માતા પિતા દેવકી અને વાસુદેવ હતા. તેમનું પાલન કરનાર માતા પિતા યશોદા અને નંદ હતા. કે શ્રાવણ વદ આઠમના રોજ તેમનો જન્મ થયો હતો. તો મિત્રો ખોટું વિધાન છે વિકલ્પ એ, કે તેમનો જન્મ ગોકુળમાં નહીં મથુરામાં જેલમાં થયો હતો. અને જો મિત્રો એમની જે જન્માષ્ટમી પૂછાય તો કે શ્રાવણ વદ આઠમના રોજ જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ. શ્રી કૃષ્ણને પગે તીર મારનારનું નામ શું હતું? જરા, મેઘદૂત, છન્ન કે રાજન? તો સાચો જવાબ છે વિકલ્પ એ, જરા. શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન કઈ જગ્યાએ થયા હતા? ભાવનગર, પોરબંદર, દ્વારિકા કે જુનાગઢ? તો સાચો જવાબ છે વિકલ્પ બી, પોરબંદર. તો મિત્રો પોરબંદરમાં પૂછાય તો માધાપર નામની કંઈક જગ્યા છે, ત્યાં થયા હતા. શ્રી કૃષ્ણને પગમાં તીર વાગ્યું તે સ્થળ ભાલકા તીર્થ કઈ જગ્યાએ આવ્યું? ભાવનગર, પોરબંદર, દ્વારિકા કે ગીર સોમનાથ? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, ગીર સોમનાથ. હવેલી સંગીત કયા સંપ્રદાય સાથે જોડાયેલ છે? શીખ, વૈષ્ણવ, જૈન કે શૈવ? તો મિત્રો આનો તો જવાબ તમને ખબર જ હશે કે આપણે આજે વૈષ્ણવ ધર્મ વિશે વાત કરીએ છીએ, તો જવાબ બી, વૈષ્ણવ ધર્મ જ આવશે. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને જો આની પીડીએફ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલ છે. તો મળીએ હવે નવા વિડીયોમાં.